તો રામ રામ ને સીતારામ ગાય, સ્વાગત છે તમારો આજના આપણા નવા મસ્ત મજાના બ્લોગમાં. તો ગાય કાલે હું બ્લોગ નહોતો નાખી ગયો, કારણ કે એમાં એવું છે કાલે મારી તબિયત થોડી ખરાબ હતી. કારણ કે તમને તો બધાને ખબર છે ગરમી તો કેટલી બધી પડે છે, એટલે એના કારણે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. જો કે આજે એકદમ મસ્ત થોડુંક વ્યવસ્થિત છે થોડુંક. તો ડૉક્ટરે કીધું છે કે વધારે બધું પાણી પીવાનું રાખજો, કારણ કે એમાં એવું છે પાણી અત્યારે ઉનાળામાં બહુ જોઈએ, પણ પાણી શરીરમાં ઘટી જાય તબિયત ખરાબ થઈ જાય. જેના કારણે પાણી અત્યારે ફૂલ પીવું જરૂર છે. કદાચ એક ટક ના જમવાનું તો કંઈ વાંધો નથી, તો પાણી પીવાનું ફૂલ રાખજો, કે જેથી તમારી તબિયત કરવાનું મનો થાય છે. પણ તમને કહું છું કે પાણી પીવાનું ફૂલ રાખજો. કે અત્યારે બ્રાન્ચ એમ કીધું પેલા ગોળેતું લખું છું પાણી પીવા માટે, કેમ કે ફૂલ તરસ લાગી છે. પાણી ડૉક્ટરે પીવાનું કીધું એટલે પાણી તો ફૂલ પીવાનું એમ. તમને પણ કહું છું પાણી પીવાનું એમાં ફૂલ રાખજો, નકર તમારી તબિયત ખરાબ થઈ જાય, મારી થઈ જાય બરાબર. એટલા માટે તમને કહું છું કે પાણી પીવાનું રાખજો, ખાસ કરીને જ્યાં ઉનાળો હોય ત્યાં સુધી. પછી તમે રેગ્યુલર તમે પીતા હોય નોર્મલ તો વાંધો આવજો ચાલે. હવે આપણને લાગી છે થોડીક ભૂખ, એટલે જોઈએ એમાં એવું છે કે મમ્મી થોડાક દી પહેલાં માર્કેટમાં ગયા હતા, થોડોક નાસ્તો લાવ્યા છે. એ આપણે જોઈએ શું નાસ્તો લાવ્યા છે બરાબર. જો આ છે ડબ્બો. જો કે મારા મમ્મીને કહ્યું કે ખબર કોઈ પણ વસ્તુને પછી ડબ્બામાં મૂકી આવી રીતના જોયું છે. આમાં સિંગ ભજીયા છે, પછી આ ચટાકા બટાકા છે, પછી આ શું ચકરી છે, પછી આ કંઈક શું કે આપણે આને કહેવાય છે. થોડાક સિંગ ભજીયા લઈ, થોડાક ચટાકા બટાકા લઈ, એક ડબ્બામાં શું કે વાટકામાં લઈ લઈ. હું છે કે બીજી વસ્તુ એને ખાલી ખોટી આવવાનું છે. થોડુંક ડબ્બામાં વાટકામાં લઈ લઈ બધી વસ્તુ. જો કે આટલી આખું પેકેટ હતું એમાંથી એને અડધું જ રહ્યું છે બોલો. ઘરે મારે જો કે ઘરે આવે ને ટાઈમ મળે ખાવાનો. આ પહેલી વખતનું અડું છે, પમદી લાવ્યા છે અને પહેલી વખતનું અડું હતું. આટલી બધી વસ્તુ સિંગ ભજીયા જો સિંગ ભજીયા તો સાવ ઓછા થઈ ગયા, આટલા છે જો એટલા જો વધારે કેટલા એટલા કાગળું થઈ ગયું ખાલી ગયો. હવે હા બધું 4 વસ્તુ લાવ્યા હતા, એમાંથી એક વસ્તુ ખાલી થઈ ગઈ, 3 વસ્તુ હજી પડી છે બરાબર. થોડું ટિફિનમાં લઈ જઈએ અમે નાસ્તો, અને થોડુંક જે છે ભૂખ લાગે સાંજે થોડોક ખાઈ બસ. બહુ ખાનો ડબ્બો બહુ ભારી છે. તો હવે જો આ છે નાસ્તો, આ છે ચટાકા બટાકા સિંગ ભજીયા. થોડુંક હવે પહેલાં ખાઈ લઈ, ભૂખ તો લાગી છે. એવું નહીં તો થોડું નકરું પાણી પીવાનું, થોડું ખાવાનું પણ રાખવું, જેથી કારણે શરીરમાં અશક્તિ ન આવે, નબળાઈ ન આવે. ખાવાનું પણ સાથે સાથે રાખવાનું. પાણી તો રાખવાનું, તેવું નહીં પાણી તો ફૂલ રાખવાનું, થોડુંક ખાવાનું સાથે રાખવું, પછી શરીરમાં અશક્તિ ન આવે, નબળાઈ ના આવે, ખાલી ખોટું તો બીમાર આપણે ના પડવી, જેથી કારણે બરાબર. તો આપણે થોડો પેલા નાસ્તો કરી લઈ, પછી આપણે આગળ કંઈક વાત કરવી. ઓકે તો ગાઈસ હું નાસ્તો કરતો એમાં મમ્મીનો ફોન આવ્યો મને કે 1 કુકર બટેકા મૂકી દેજે, કારણ કે એમાં એવું છે થોડુંક ગરાગી વધી ગઈ છે અને બટેકાને થોડી તાણ આવી છે, એટલા માટે. એટલે 1 કુકર બટેકા જો કે આપણે મૂકી દીધા જો બરાબર. મૂક્યા છે બટેકા, બફાય એટલી હવે વાર છે, હજુ અત્યારે જ મૂક્યા અત્યારે 2 મિનિટ થઈ, એટલે બફાતા 10 મિનિટ થશે બરાબર. બફાય પછી આપણે સીધા એના બટેકાને લઈને સુધી જવાનું ચકલે, કારણ કે એમાં એવું છે અહીંયા બધું ગરાગી બપવાને લારીઓ વધી ગઈ છે નકરીમાં, એટલા માટે બટેકા આવશે તો સીધો લઈને જવાનું. થોડોક નાસ્તો બાકી છે તો નાસ્તો આપણે પૂરો કરી લઈએ. ઓકે ફાઇનલી કદ બટાકા બફાને લઈને અમે આવી ગયા ચકલે. બટાકા પપ્પા હે ને કે સુંદર બનાવવાનું ચાલુ કરી દીધું, પણ એમાં આવું તો બટાકા ગરમ હતા, થોડીક હાથમાં બળતરા પણ થતી હતી. પછી હવા છે એટલે પપ્પાએ કીધું કે તમે હવે ઘરે જવું તો જા. એટલે હું પછી ગાડી લઈને ખસકાઈ મૂક્યો અને નીકળી ગયો ઘર તરફ જવા. ઘરે અમે જતા હતા એમાં તો વચમાના મંદિર દેખાઈ ગયું, દાદાની દયા છે કે જે દાદાનું મંદિર હતું એની પર મસ્ત મસ્ત દાદાની દયા એવું લખેલું હતું. અને ફાઇનલી અમે આવી ગયા ઘરે. અને ઘરે જમવાનું તૈયાર થઈ ગયું, બધા અમે સાથે મળીને જમવા બેસી ગયા. જો કે આજે મમ્મીએ મસ્ત મજાની કહેવાય ને પુલાવ અને મસ્ત મજાની કઢી બનાવી છે. જમીને મસ્ત મજાના ફ્રેશ થઈને અમે બેસી ગયા કેરમ લઈને, હું ને મારો ભાઈ, કારણ કે કેરમ લાવી હોય તો પછી એનો ઇસ્તેમાલ તો કરવો ને યાર. કેરમ રમવા માટે જો એને દાવા આવી ગયો છે, મારો વારો છે.
ન પડ્યું. ઓકે ક્યાંથી તે માર્યું? કેમ ત્યાંથી રમવો તો હરખી તારે નક જવા રહેવા દે. એને આપણે લાલને પાડવાનો છે, સામે લાલ છે ને એને લાલને પાડવાનો છે. ન પડ્યું લાલ. અહીંથી જ મારવાનું જો, અહીંથી મારવાનું. લો આને પાડવાનું છે. ન પડ્યું જોજે આને પડવાનું છે. આને ન આવ્યું. આવ્યું જ ખરું હો ભાઈ. બહાર કાઢે હવે. ના આવ્યું. હવે શું કરું? તો ફાઇનલી ગેસ કેરમ થઈ ગઈ છે પૂરી અને વિનર હતા ભાઈ આપણે. બરાબર અમારા ભાઈ તો હારી ગયા હતા ને વિનર આપણે થઈ ગયા હતા. આપણે કોઈ એવું બને તો કે નાના ભાઈ જીતવા દેવાનો પણ એ હારી ગયો ને આપણે જીતી ગયા. ખેલ છે, સિરિયસ નથી. બરાબર તો કેરમને વ્યવસ્થિત રીતે ઠેકાણે મૂકી દીધી છે ખાટલા પાછળ. બરાબર એ જગ્યા અહીંયા જ છે અને બેસ્ટ જગ્યા મૂકી દીધી. હવે આપણને હવે શું બોલે, આપણે સૂઈ જઈએ. બરાબર તમે સૂતા બ્લોગને લાઈક કરતા દીજો, ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા દીજો. એટલો સપોર્ટ પ્લીઝ તમારા ભાઈને કરતા દીજો. બરાબર હવે આપણે સૂઈ જઈએ. પાછા આવા મસ્ત મજાના બ્લોગ સાથે કાલે મળીશું. ત્યાં રામ રામ સીતારામ, જય માતાજી. ગુડ નાઇટ.